એક સમજવા લાયક વાત આમાંથી યાદ આવે છે કે મર્યા પછી પરિવારને બહુ ભાવ થાય, અરે ગીતા વાંચવાની વાહે, જીવતા બેહાર્યો હોત ને વાંચવા તો મરતી વખતે આ ન કરવું પડે છે. પણ એટલું તો આ ગ્રંથમાં શક્તિ છે, આમાં એ તાકાત છે કે વ્યક્તિના શરીર છૂટી ગયેલા આત્માને તે આ ગીતા સુખ આપી શકે છે. એટલે અંધશ્રદ્ધાના નામે પાઠ બંધ ન કરી દેતા કે આ મરી ગયા પછી ક્યાં સાંભળે છે. પણ તમે પહેલા એ નક્કી કરો કે મર્યા પછી ગીતા તમે સંભળાવો જ કોને? એ જે શરીર હોતું છે એને, કે એમાંથી જવા વાળો આત્મા છે ને? જો હાવ ખોટું નહીં હાંકવાનું હોય એમના, ગમે એ મરી ગયા એટલે આ ગીતા લઈને ધબધબાટી બોલાવવા માંડે. પહેલા એ નક્કી કરો સંભળાવો જ કોને? કારણ કે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે જ્ઞાનીઓ બહુ પેદા થાય. આ ક્યારેક તમે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોય ખબર હોય, બહુ જ્ઞાનીઓ આવે છે અને ખૂણામાં વાત કરતા હોય, ભાઈ જો આ જીવનનું સત્ય છે, તો પણ ધંધો મૂકીને માળા કરીને અશ્વિની કુમારમાં બેઠા બેઠા જ્ઞાન દેતા હોય, છેલ્લે કાંઈ હારે આવવા નથી. હું કામ તો પણ આ ગામના લીધા એ દેતો નથી ભાઈ. ચાણક્ય પંડિતની ભાષામાં યદી કહે ને તો આ સ્મશાન વૈરાગ્ય છે. સ્મશાનમાં હોય ને ત્યાં સુધી આ વૈરાગ્ય જાગે. અને કોઈનો ફોન આવ્યો, ભાઈ ધંધો થાય એમ છે, ફાળિયું આપી દે બાજુ, તું ઘરે લેતો જાજે, હું નાઈ લે સાંજે આવીને. હવે તમે મને એ કહો, આવી મેન્ટાલિટી આ સંસ્કૃતિની હું રક્ષા કરશે? ભારત બચાવવું છે, સંસ્કૃતિ બચાવી, આ મેન્ટાલિટી બચાવશે? જેણે કોઈ દી ગીતાનું પાનું ખોલ્યું નથી, જેને પોતાના વિષયમાં જાણકારી નથી, આ દેશને બચાવશે કે આવું વ્યક્તિત્વ સમાજ બચાવશે? ગઈકાલે આપણે એક ચર્ચા કરી હતી કે આ દુનિયામાં જેને કાંઈ ન ખબર પડે ને એને જ એવું છે કે મને જ બધી પડે છે, પણ મારું કોઈ સાંભળતું નથી. સમસ્યા આ છે.